નમસ્કાર, હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં રવિવારે સાંજથી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને અનેક વિસ્તારોમાં વીજળી અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો, જેના લીધે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે। હાલ નૈઋત્યનું ચોમાસું મુંબઈ સુધી પહોંચી ગયું છે, એટલે ગુજરાતથી ચોમાસું થોડું જ દૂર છે, પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે રાજ્યના અનેક શહેરોમાં વરસાદ ખાબક્યો। ગઈકાલે સાંજે અમદાવાદમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું અને આજ સવારથી ગુજરાતના અમુક જિલ્લાઓમાં પણ વરસાદે એન્ટ્રી કરી। આ સાથે જ ગુજરાતમાં મેઘ સવારીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જેમ કે જૂનાગઢ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। વરસાદી વાતાવરણ વચ્ચે હવામાન તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 40.5 ડિગ્રી તાપમાન નોંધાયું। આ સાથે ડીસા અને રાજકોટમાં 41.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં સૌથી વધુ તાપમાન 42.3 ડિગ્રી, જ્યારે સૌથી ઓછું તાપમાન દ્વારકામાં 33.3 ડિગ્રી રહ્યું।